तीव्र थंडरस्टॉर्मના દિવસો હવે પછી શરૂ। આવનારી 24 કલાક હજુ પણ ગુજરાતમાંથી મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। બંગાળની ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો મહારાષ્ટ્ર અને લાગુના મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર જેમનું કેન્દ્રબિંદુ જોવા મળી રહ્યું છે અને જે સિસ્ટમ આવનારી કલાકોમાં મિત્રો ગુજરાત ઉપર ઝુકાવ ધરાવતી જોવા મળી છે, જેના વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો જોઈ શકો છો કે તમે મેપ દ્વારા કે હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે છે તે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને દર્શાવવામાં આવી રહી છે। આપણે મિત્રો જાણીશું કે અત્યારે બપોર દરમિયાન લેટેસ્ટ ગુજરાતમાં વરસાદની આગાહી જેમાં મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કયા વિસ્તારમાં મિત્રો રેડ ઓરેન્જ તો મિત્રો બીજી તરફ ગુજરાતના જે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જે લાગુ વિસ્તારો છે ત્યાં પણ પછી આગામી કલાકોમાં મિત્રો જોવા મળી શકે છે વરસાદનો એક નવો રાઉન્ડ। દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકની અંદર પડેલા વરસાદના કારણે મિત્રો જેમાં સુરત નવસારી લાગુ વિસ્તાર હોય, સાથે સાથે મિત્રો બીજી તરફ જો ગત 28 કલાકની વાત કરવામાં આવે તો ભરૂચની અંદર પણ 18 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે। સાથે મિત્રો જો તમે જોઈ શકો છો કે અત્યારે પડેલા વરસાદના કારણે મિત્રો નવસારી શહેરમાં તો મિત્રો ત્રીજા મહિનામાં આ ત્રીજી વાર છે તે મિત્રો વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ભરૂચના લાગુ વિસ્તારમાં પણ આગ ફાટેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉત્તરાખંડ જેવા દ્રશ્યો ભરૂચમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે જો મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના તો મિત્રો હજુ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જાણી લો કે કયા ભાગમાં જામશે આવનારી કલાકોમાં ગાજવીજ સાથેનો વરસાદ। ભાદરવો મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો સાવચેતી રાખજો, કારણ કે મિત્રો વાતાવરણની અસ્થિરતા તમારા વિસ્તારમાં બફારા અને ગરમીનું પ્રકોપ અને જેને જોતા સાપ વીંછીની દાઢો ઝેરેલી બનેલી જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો આ દિવસોમાં થંડરસ્ટોર્મ શરૂ થયેલા જોવા મળી શકે છે, તીવ્ર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે। મિત્રો આવનારી કલાકોમાં જોવા મળી શકે છે વરસાદનો એક નવો જ રાઉન્ડ। સાથે મિત્રો આજે જાણી લેજો કે આ વિડીયોને અંત સુધીમાં કે થંડરસ્ટોર્મ આજે મિત્રો કઈ જગ્યાએ જોવા મળી શકે છે અને મિત્રો બપોર દરમિયાન સાથે રાત્રિ દરમિયાનના સમયગાળામાં જોઈ શકો છો કે ગાજવીજ સાથેનો વરસાદ। આ તમામ અપડેટ જાણીશું મિત્રો એ પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અત્યારનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર ગુજરાતમાં અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળો, સાથે મિત્રો વેલમાર્ક લો પ્રેશર પણ અત્યારે જોવા મળી રહ્યું છે। આ લો પ્રેશરના કારણે મિત્રો અત્યારે 700 થી 800 એચપીના અત્યારે મિડ હાઈ લેવલ ઉપર જોવા મળી રહ્યા છે। સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપર તમે જોઈ શકો છો વાદળો આવી રહ્યા છે। ગત 24 કલાકની અંદર મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર જાણે વાદળો આખા ઘેરાઈ ગયા હોય, પરંતુ અત્યારે મિત્રો પછીની કલાકોમાં જોઈ શકો છો કે વાદળા બનતા શરૂ થઈ ગયા છે। મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર દાહોદ વિસ્તારની અંદર મિત્રો જેમ જેમ મોડી સાંજ અને રાત્રિનો સમયગાળો થશે તેમ તેમ પછીના મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના લાગુ વિસ્તાર પછીની કલાકોમાં જાણી ગયો મિત્રો ગાજવીજ સાથેના વરસાદ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના જે લાગુ વિસ્તારો છે ત્યાં અત્યારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના પંથકો ઉપર બંગાળની ખાડીવાળી સિસ્ટમનું સેન્ટર પણ, જેમના કારણે સૌથી વધારે ઝુકાવ ગુજરાત ઉપર અને ગુજરાતના લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે। જેને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટ તો અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે ભારતના નકશા તરફથી મિત્રો અત્યારે રજૂઆત કરવામાં આવી છે કે મિત્રો 24 કલાકની અંદર ભારતના કયા જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતની અંદર પણ સૌથી વધારે વરસાદની ગતિવિધિ અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં જોવા મળી રહી છે। વરસાદ મિત્રો ભરૂચના જે લાગુ વિસ્તાર છે ત્યાં 18 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે। અત્યારે મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે 10 ઇંચ સુધીના વરસાદ પણ અત્યારે જે ગુજરાતના જે સોનગઢ આજુબાજુના લાગુ વિસ્તાર છે ત્યાં પણ પડી ચૂક્યા છે। સાથે નવસારીમાં પણ ભારે વરસાદ
તો મિત્રો બીજી તરફ ગુજરાતના પાલનપુરના આજુબાજુના મહીસાગરની સાથે પંચમહાલના લાગુ વિસ્તાર, વડોદરા, આણંદ, અમદાવાદ લાગુ વિસ્તારના પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ, જેમાં મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યા છે. જે લાલ કલરના ટપકા તમે જોઈ શકો છો, એટલે કે મિત્રો અત્યારે નકશા પર જોઈ શકો છો ત્યાં અત્યારે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અને આગામી કલાકોમાં મિત્રો ખાસ કરીને મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર ગુજરાતના હવામાન વિભાગે મિત્રો રેડ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને સિસ્ટમની અસરો હવે પછી ઉત્તરીય ગુજરાતના લાગુ પંથકોની અંદર સહિત મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળશે. ગત 24 કલાકની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે ખૂબ જ ઓછી જોવા મળી શકે છે. માત્ર ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબીના અમુક વિસ્તારોમાં, કચ્છના રાપર લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં, જેમાં મિત્રો રાત્રિ સુધીમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાના લાગુ વિસ્તાર, મહેસાણા, પાટણ લાગુ વિસ્તાર, તો મિત્રો બીજી તરફ પૂર્વ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર સહિતના દાહોદ, મહીસાગર, અરવલ્લીના લાગુ વિસ્તારો, આ વિસ્તારોમાં મિત્રો સિસ્ટમની અસરો જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ મિત્રો વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી લાગુ વિસ્તાર હોય. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે લાગી ગયું છે. તો મિત્રો ઉત્તરીય ગુજરાતના 4, સૌરાષ્ટ્રના 4 અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત સહિત ડાંગ લાગુના વિસ્તારોમાં જે જિલ્લાઓ છે એમાં હજુ પણ મિત્રો 14 જિલ્લાની અંદર આવનારી કલાકો માટે અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એટલે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ વિસ્તારની અંદર અમુક વિસ્તારમાં રાજકોટ, ભાવનગર સુધીના પંથકોની અંદર ગાજવીજ સાથેના વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના. તો મિત્રો કચ્છની અંદર પણ અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો, કચ્છના લાગુ વિસ્તારો, મોરબી પંથકોમાં જોવા મળી શકે છે વરસાદ. તો આ સાથે મિત્રો દ્વારકા, પોરબંદર લાગુ વિસ્તાર, જામનગર, ગીર સોમનાથમાં ખૂબ જ છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી તો અમુક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે મિત્રો અત્યારે 4 સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે આગામી કલાકોમાં, જેમાં આવતીકાલથી મિત્રો 24 કલાકની અંદર તીવ્રતા આજે પણ ઘટતી જોવા મળી છે, પરંતુ હજી ઉત્તર ગુજરાતના, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા સહિતના જે લાગુ વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકીના સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદનું યલો એલર્ટ તો અમુક વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે મિત્રો જે લેટેસ્ટ મેપ અત્યારે ભારત માટે દર્શાવવામાં આવ્યો છે તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ગુજરાત પણ, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય છે, લાગુ વિસ્તારો છે, પૂર્વ લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાત, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના જે દક્ષિણી ગુજરાતના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આવનારી કલાકોમાં મિત્રો મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે મિત્રો. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અમુક વિસ્તારોમાં ફ્લેશ્ડ એટલે કે મિત્રો કહી શકાય કે પૂરની સ્થિતિ પણ અત્યારે જોવા મળી શકે છે અને તેમની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે ફ્લેશ્ડ ફ્લડ ગાઈડલાઇન્સ જે રજૂઆત કરવામાં આવી છે, જે મુજબ મિત્રો ગુજરાતમાં દાદરાનગર હવેલી, આણંદ, તમે જોઈ શકો છો કે અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ સાથે જ મિત્રો પંચમહાલ, સુરત, તાપી લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના, કચ્છના લાગુ વિસ્તારોમાં આવનારી કલાકોમાં તે મિત્રો અત્યારે છે તે અત્યારે સેટેલાઇટ આધારિત છે તે આગાહી અને ચેતવણી આપી દેવામાં આવી છે અને પૂર જેવી સ્થિતિ અત્યારે આવે તેવી પણ અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી છે. કારણ કે મિત્રો અત્યારે ઉપરવાસના જે પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની અંદર સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમે નવસારી જિલ્લાના અમુક દ્રશ્યો જોઈ શકો છો, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે કાવેરી પૂરના અંબિકા નદીમાં પૂર અને ઘોડાપૂરની પણ સ્થિતિ અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. તો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણ બન્યા છે. તો અહીં નવસારીમાં ભારે વરસાદ અને નવસારીમાં સાથે મિત્રો વરસાદના કારણે શાળા કોલેજોમાં અમુક વિસ્તારોમાં અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. અમુક વિસ્તારોમાં મિત્રો અત્યારે કહી શકાય કે આ ધોધમાર વરસાદના પગલે અત્યારે વરસાદી સિસ્ટમ અને જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે. નવસારી વહીવટ તંત્ર તરફથી પણ અત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં રાહત કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
હવે પછી મિત્રો તમે જાણી લો કે રાજ્યની અંદર આવનારી કલાકોમાં વિસ્તારોમાં વાઇઝ કયા વિસ્તારમાં ખાબકશે ભારે, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અમુક બફારાનું પ્રમાણ, વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદ ફૂંકાવાના કારણે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. ચેતવણી આપી દેવામાં આવી છે. અને મિત્રો તમે સૌપ્રથમ જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટ વ્યૂના પિક્ચર પરથી તમે જોઈ શકો છો કે વાદળોનું ઝુંડ અત્યારે કચ્છના ઉત્તર ગુજરાત સહિત મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો છે ત્યાં અત્યારે દાહોદ વિસ્તારની અંદર શરૂ થયેલા જોવા મળ્યા છે. જેમાં થોડી જ કલાકોની અંદર મિત્રો ગુજરાતના લાગુ ઉત્તરીય પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર મોડી સાંજ અને રાત્રિ દરમિયાન શરૂ થશે ભારે વરસાદ. જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો આજે મિત્રો મોરબી જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં હોય, રાજકોટ, જામનગર લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ ગતિવિધિ છે એ અત્યારે વધતી જોવા મળી છે અને તેવી સંભાવના પણ જોવા મળી છે. જેમાં અમુક છૂટાછવાયેલા પંથકોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. સાથે ઉત્તરીય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. એધાણો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના અમુક વિસ્તારની અંદર 3થી લઈને અમુક વિસ્તારોની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પણ ખાબકી ચૂક્યા છે. 24 કલાકમાં અત્યારે વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. પાટણ લાગુ વિસ્તાર, મહેસાણાની આજુબાજુના વિસ્તારો હોય, ગાંધીનગર, અરવલ્લી લાગુ વિસ્તાર હોય, સાથે મિત્રો મહીસાગરના વિસ્તારની અંદર પણ અત્યારે આવનારી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમની અસરો વધવાના કારણે આ પગલે મિત્રો અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. 5 ઇંચ સુધીના અતિભારે વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે તીવ્ર અત્યારે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદની ગતિવિધિ ઘટવાના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં કચ્છના લાગુ વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, રાપર આજુબાજુના વિસ્તારની અંદર ઉત્તરીય કચ્છના પંથકોમાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળે છે. સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના જે ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તાર છે, મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે, તેમાં આવનારી કલાકોમાં ખાબકી શકે છે તીવ્ર અતિભારે વરસાદ. જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે તમે જાણી શકો છો કે વરસાદની ગતિવિધિ શું કહેવા માંગે છે. કારણ કે મિત્રો હવે આગામી કલાકોમાં ગુજરાત ઉપર મેઘરાજા છે એ મન મૂકીને વરસતા જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. જેમના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતમાં ભૂકા કાઢે તેવા અત્યારે વરસાદની આગાહી છે અને વેલમાર્ક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમાં પાલનપુર લાગુ વિસ્તાર હોય, સાથે સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છવાયું છે. સુરત લાગુ વિસ્તાર, વડોદરા લાગુ વિસ્તાર, નડિયાદ, ગોધરા લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હજુ પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદનો અત્યારે નવો રાઉન્ડ થાય એવી અત્યારે સંભાવના જોવા મળી શકે છે. અને અત્યારે મિત્રો થયેલા વરસાદના પગલે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા પણ અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે આગાહી સામે આવી છે. જેમાં મિત્રો તીવ્ર વરસાદી સિસ્ટમના કારણે અત્યારે છે તે મિત્રો આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. 3 તારીખના રોજ પણ મિત્રો 9 સપ્ટેમ્બર સુધી અત્યારે વરસાદની અસર છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે. 60થી લઈને 65% સુધીના વરસાદ અત્યારે જોવા મળી શકે છે. અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા છે, પરંતુ મિત્રો છેલ્લા થોડાક દિવસોથી અત્યારે તીવ્રતા વધતી જોવા મળી છે. જેમના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદના નવા રાઉન્ડ છે તે અત્યારે શરૂ થયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે વરસાદની આગાહી છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેમના કારણે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યા છે તેવા સમાચાર પણ આજ રોજ છે તે અત્યારે સામે આવી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન આપ ફાટેલા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આ વરસાદી માહોલ એવો જામશે કે જેમના કારણે છૂટાછવાયેલા પંથકો તરફ, તો મિત્રો બીજી તરફ દાહોદ લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર છે, દાહોદના લાગુ વિસ્તાર ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે ધોધમાર વરસાદ. અને મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ થઈ શકે છે બીજા એક નવા રાઉન્ડની આગાહી.